હેલો મિત્રો, આજે આપણે અહીંયા છાશનો મસાલો બનાવીશું। આ છાશનો મસાલો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તેના છાશ સિવાય ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો ખાવામાં, અને સાથે જ આના ફાયદા પણ ઘણા બધા છે। તો છાશનો મસાલો અને તેમાંથી મસ્ત મજાની મસાલા છાશ બનાવવાના છીએ। તો બંનેની રેસીપી જોવા માટે અને છાશના મસાલાના ફાયદા જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને સારો લાગે તો વધારેમાં વધારે શેર કરજો। હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ છાશનો મસાલો। તેના માટે મેં ફુદીનાના પાનને ધોઈ કોરા કરી અને 2 થી 3 દિવસ માટે તડકે સૂકવી દીધા હતા। તો અહીંયા સરસ મજાનો ફુદીનો પણ સુકાઈ ગયો છે અને સાથે જ લીમડાના પાનને પણ 2 થી 3 દિવસ તડકે સૂકવી દેશું, જેથી કરી અને તે પણ સરસ સુકાઈ જાય। મીઠો લીમડો વિટામિન એ અને સી થી ભરપૂર હોય છે। તેનો રોજે ઉપયોગ કરવાથી ઘણા બધા રોગમાં રાહત થાય છે। સાથે જ ફુદીનાનો ઉપયોગ રોજ કરવાથી ચામડી અને પેટની ઘણી બધી સમસ્યામાં રાહત થાય છે। અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈ અને તેની અંદર અડધો કપ આખા ધાણા એડ કરીશું અને સાથે જ અડધો કપ આખું જીરું એડ કરી દઈશું। સાથે જ મેં અહીંયા 3 નાના તજના ટુકડા લીધા છે। જો તમારી પાસે મોટા તજના ટુકડા હોય તો 2 લેવાના છે। અને અહીંયા થોડા સફેદ મરી લીધા છે। જો તમારી પાસે સફેદ મરી ના હોય તો વ્હાઈટ મરીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે મસાલાને શેકી લઈશું। તો મસાલાને આપણે વધારે નથી શેકવાના, તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને શેકીશું અને મસાલા બળી ના જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો ધાણા પણ ખૂબ જ ઉપયોગી છે। તમારે જો લીલા ધાણા પણ લેવા હોય તો તેને તમે સૂકવીને તેનો ઉપયોગ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે। તો આવી જ રીતે મસાલાને આપણે શેકી લેશું। આની અંદર તમે અજમાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીંયા અજમાનો ઉપયોગ નથી કર્યો। તો સરસ રીતે મસાલા શેકાઈ જાય એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને ઠંડા થવા દઈશું। તો જ્યાં સુધી મસાલા ઠંડા થાય ત્યાં સુધી આપણે ફુદીના અને લીમડાનો પાવડર બનાવી લઈએ। તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને તેની અંદર આપણે લીમડો એડ કરીશું। તો લીમડો આપણે એક મોટો વાટકો ભરીને લીધો છે। જેમ બને તેમ આપણે લીમડો અને ફુદીનો વધારે ઉપયોગમાં આવે તેવું કરવાનું છે। તો અહીંયા લીમડો જેટલો લીધો છે તેટલો જ આપણે ફુદીનો લેશું, એટલે કે મોટો વાટકો ભરી અને ફુદીનો લીધો છે। બંને વસ્તુને આપણે ફાઇન પાવડર કરી લેશું। તો અત્યારે શિયાળાની સિઝનમાં ફુદીનો ખૂબ જ સરસ મળતો હોય છે। તો તમે વધારે લઈ અને તેને સૂકવી અને સ્ટોર કરી શકો છો, જેથી કરી અને આખું વર્ષ તમે લીમડો, ફુદીનો અને ઉપયોગ કરી અને છાશનો મસાલો બનાવી શકો। તો અહીંયા સરસ રીતે આપણો પાવડર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ। તો અહીંયા આપણે મોટા બાઉલની અંદર લઈશું, જેથી કરી અને પાછળથી બધી વસ્તુ મિક્સ કરવાની આપણને મજા આવે। હવે અહીંયા આપણે જે શેકીને રાખ્યા હતા તે મસાલા પણ ઠંડા થઈ ગયા છે। તો તેને પણ તે જ મિક્સર જારની અંદર એડ કરી અને તેનો પાવડર બનાવી લઈએ। અહીંયા સરસ મજાનો પાવડર થઈ ગયો છે। તો આપણે તેને પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફાઇન પાવડર કર્યો છે। તો હવે બાઉલની અંદર લઈ લઈશું। હવે મેં અહીંયા પોણો કપ જેટલું સિંધાલું મીઠું લીધું છે, તેને એડ કરી દઈશું। જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ કાચું મીઠું ઉપયોગમાં લેતા હોય તો ત્યાં આપણે સિંધાલાનો ઉપયોગ કરીએ છીએ, માટે મેં અહીંયા છાશમાં પણ સિંધાલા મીઠાનો ઉપયોગ કર્યો છે। હવે બધી જ વસ્તુ આપણે બરાબર સરસ રીતે મિક્સ કરી દઈશું। લાગે છે, તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે। તો આ મસાલાનો ઉપયોગ તમે એક વખત છાશમાં કરશો તો ક્યારે પણ મસાલા વગરની છાશ નહીં પીવો। સાથે સાથે આનો ઉપયોગ તમે દહીંમાં, ભાતમાં, સલાડમાં, સેન્ડવિચમાં, ઘણી બધી જગ્યાએ આ મસાલાનો ઉપયોગ કરી શકો છો। ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી લાગે છે। તો હવે આમાંથી આપણે અહીંયા મસાલાવાળી છાશ બનાવીશું। છાશ બનાવવા માટે મેં અહીંયા 2 કપ વલોવેલું દહીં લીધું છે।
જો તમે આખું દહીં લેતા હોય તો 1.5 કપ જેટલું દહીં લેવાનું છે અને અહીંયા 1 કપ ભરી અને આપણે પાણીનો ઉપયોગ કરીશું. સાથે જ આપણે તેની અંદર 1 ચમચી બનાવેલો છાશનો મસાલો એડ કરીશું. આ મસાલો તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. જો તમારે વધારે ટેસ્ટી બનાવવું હોય તો આના કરતાં વધારે પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણી સરસ મજાની મસાલાવાળી છાશ તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને ગ્લાસની અંદર લઈ અને સર્વ કરીએ. જો તમે એક વખત આવી રીતે ઘરે છાશ બનાવશો તો ક્યારે પણ બહારથી મસાલાવાળી છાશ નહીં મંગાવો અથવા તો ક્યારે પણ બહાર જશો તો પણ ઘરની છાશને ભૂલશો નહીં. હવે ઉપરથી આપણે ઘરે બનાવેલો મસાલો છે તેને સ્પ્રિંકલ કરી લઈએ અને સાથે જ લીલા ધાણા છે તેનાથી પણ ગાર્નિશ કરી દઈએ. તો અહીંયા સરસ મજાની આપણી મસાલાવાળી છાશ અને છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો દરેક ગુજરાતી અને કાઠિયાવાડીના ઘરમાં છાશ હોય જ છે. તો તમે પણ હવેથી આ મસાલો આખું વરસ ચાલે તેટલો સ્ટોર કરી લેજો અને આખું વરસ મસાલાવાળી છાશ પીજો. સાથે જ બીજી ઘણી બધી રેસીપીમાં મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. તો તેને પણ ચોક્કસથી કરજો. તમને મારી મસાલાવાળી છાશ અને છાશના મસાલાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો. જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.